એ માટે વિશે વ્યવસ્થિત બોલજો. ઓકે. જો હું જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે. ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો એટલે મને એમ થયું હું ફરીવાર સાવણીમાં જઉં. સમર્થન આપ્યું સાવણીમાં, બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં, ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા. ખેડૂત ના પાડતા, આગેવાનો ના પાડે. એમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા. એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણ તો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓડિયો ગોળ્યો નાખે કે મને આવવાની ના પાડે છે જેતપુરમાં. કારણ હોય ખબર ના પડે. ના પાડવાનું કારણ ખબર નથી પડતી શું કારણ છે. ના પાડે છે કંઈક તો કારણ છે જ તે. કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમે ના પાડી છે. મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળે એમ થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલુ હોવો જોઈએ લાઈવ. સાનેમાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી? ખેડૂતને ખબર હોય તમે મિટિંગ, તમે આગેવાન છો. હું આગેવાન હોય તો હું એકલો મિટિંગ કરું કોઈને આવે છે એનું ગમે ને મિટિંગ કરવાનું હોય. આખી સમિતિની મિટિંગ કરે તો લાઈવ થવું જોઈએ, એમાં શું બોલે છે બધાને ખબર હોવી જોઈએ. એવી મિટિંગ કેવી છે કામગીરી થાય? ખેડૂતને ખબર પડવી જોઈએ કે આપણી માટે કોણ લડે છે, શું લડે છે, આપણી માટે કોણ શું ન્યાય માંગે છે. લાઈવ ટુ લાઈવ થવું જોઈએ. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે હકાભા ગઢવીને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે. જેતપુરમાં ખેડૂતની છાવણીમાં હકાભા ગઢવીને ખેડૂતના આગેવાનો દ્વારા તેમને આવવાની ના પાડતા અત્યારે આ વિવાદ શરૂ થયો છે. હકાભા ગઢવીએ પોતે એક વિડીયોમાં જણાવ્યું છે કે ખેડૂતોએ નહીં પરંતુ ખેડૂતોના જે આગેવાનો છે એમને હકાભા ગઢવીને આવવાની ના પાડી હતી, જેને લઈને ત્યાર પછી હકાભા ગઢવીએ આ વિડીયોમાં શું કહ્યું તે તમે આગળ આ વિડીયોમાં જોયું. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.